નમસ્કાર, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે નિષ્ઠા. માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે જન્મ શતાબ્દીનો આ મહોત્સવ અને ઘણી બધી તૈયારીઓ તેમાં દેખાઈ રહી છે. આપણે જાણીએ કે મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો મળશે. તેની સાથેની તૈયારી રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. મહાન સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. 30 દિવસ સુધી પ્રેરણાત્મક કાર્યક્રમોની હારમાળા યોજાશે. મહોત્સવ સ્થળની તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે તારીખ 12 ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે. તો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાશે આવનારા સમયમાં. તેને લઈને ઘણી બધી તૈયારીઓ થયેલી જોવા મળે છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ભવ્યાતિ ભવ્ય ઉજવણી આવનારા સમય માટે તૈયાર કરવામાં આવી છે. અમદાવાદના આંગણે ન ભૂતો ન ભવિષ્યથી સમા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની છે. તેના ભાગરૂપે એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. તેમાં કોઈ જ અત્યારે નવાઈ નથી લાગતી. આ શતાબ્દી મહોત્સવમાં સેવાના રીતસરના દૂત વહેતા જોવા મળી રહ્યા છે. આ સેવા યજ્ઞમાં સામાન્ય માણસથી માંડીને ઉદ્યોગપતિઓ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજનું રાજીપો મેળવીને પોતાના જીવનને પાવન કરવા માટે જોડાઈ ગયા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ સ્થળ પર પ્રકૃતિ દેખાઈ રહી છે. ત્યારે આવો સાંભળીએ સ્વયંસેવક શું કહી રહ્યા છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે, જેનું 14મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તથા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા આ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ શતાબ્દી મહોત્સવમાં આવનારી લાખોની સંખ્યામાં ભાવિક જનતાઓને ઘણા બધા આકર્ષણો, વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા જીવન ઘડતરના મૂલ્યો, જીવન ઘડતરના પાઠ તે શીખવવામાં આવશે. તો જ્યારે પણ કોઈ ભાવિક આ નગરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સૌ પ્રથમ તેમને આખી આપણી ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના તમામ સર્વ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે એક વિશાળ સંત દ્વારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાંથી પસાર થતાં જ આપણને સૌ કોઈને આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય તેવી અનુભૂતિ થશે. અંદર પ્રવેશ કરતાં જ 35 ફૂટ ઊંચી એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા, સ્વર્ણિમ પ્રતિકાનું આપણને દર્શન થશે, જેની દર્શન કરીને આપણે સૌ કોઈ ધન્યતા પ્રાપ્ત કરી શકીશું. ત્યારબાદ વિશ્વનું નજરાણું, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં લાર્જેસ્ટ હિન્દુ કોમ્પ્રિહેન્સિવ ટેમ્પલનું ખિતાબ પ્રાપ્ત થયેલું છે તેવા દિલ્હી અક્ષરધામની એક બેનમૂન પ્રતિકૃતિ આપણને અહીં જોવા મળશે, જેની અંદર અનેક ભગવાન, દેવી દેવતાઓ, ગણપતિ, ભગવાન સ્વામિનારાયણના આપણને દર્શન પ્રાપ્ત થશે. અને એક મંદિર સમા, નજરાણા સમા જગ્યાએ આપણે દર્શન કરી પોતાની ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી શકીશું. તે બાદ વિશાળ 17 એકરની ભૂમિમાં આપણને એક વિશિષ્ટ બાળનગરીનું દર્શન કરવા મળશે કે જેની અંદર આવનારા તમામ બાળકો તે પોતે મૂલ્યવાન બની શકે, સંસ્કારિતા પ્રાપ્ત કરી શકે તેવા વિવિધ પ્રદર્શનો, વિડીયો શોઝ, ડાન્સીસ, લાઈવ પરફોર્મન્સીસ દ્વારા આપણને તેનું મહત્ત્વ સમજાવવામાં આવશે, સંસ્કાર આપવામાં આવશે. તે ઉપરાંત મહોત્સવ પૂર્ણ પુરુષ કા, જેમ ઘણા બધા લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂર્ણ પુરુષ કહીને બિરદાવ્યા છે, તેવા પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા આપણને એક લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા જોવા મળશે, જેની અંદર વિવિધ વિડીયો શોઝ, લાઈવ પરફોર્મન્સીસ અને રાતનો જે મહોત્સવ છે તે આખો દીપી ઉઠશે. અને જેમ રાત એ સુહામણી હોય છે, આપણને મનગમતી હોય છે, તેવી રીતે 10 એકરની વિશાળ ભૂમિમાં ગ્લો ગાર્ડન, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન તે આ નગરનું વિશેષ આકર્ષણ બની રહેશે કે જે દુનિયાનું સર્વપ્રથમ થીમેટિક ગ્લો ગાર્ડન છે, જે આપણને વિવિધ વિષયો દ્વારા ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિના મૂલ્યો દ્રઢાવતા રહેશે. તે ઉપરાંત 6 પ્રદર્શન ખંડો જે અલગ અલગ માધ્યમો દ્વારા આપણી અંદર સંસ્કાર, પારિવારિક એકતા, આઝાદી કા અમૃત મહોત્સવથી લઈને રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીયતા તે આપણા જીવમાં દ્રઢાવશે તેવા અનેક આકર્ષણો આપણના મહોત્સવમાંથી પ્રાપ્ત થનાર છે.
આ વિશાળ નગર પ્રમુખ સ્વામી મહારાજ નગર તે 600 એકરની વિશાળ ભૂમિમાં ફેલાયેલું છે અને જેને તૈયાર કરવામાં પાયારૂપ બન્યા છે 80,000 સ્વયંસેવકો અને હજારો સંતો. તે સર્વે નિસ્વાર્થ ભાવે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે છેલ્લા વર્ષથી મહેનત કરી રહ્યા છે. પોતાની સેવા ભક્તિ તેઓ અર્પણ કરી રહ્યા છે. આ મહોત્સવ સ્થળમાં પ્રવેશવા માટે ટોટલ 7 પ્રવેશ દ્વારો તે બનાવવામાં આવ્યા છે કે જેમાંથી દરેક હરિભક્ત, દરેક ભાવિક જનતા આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે છે. આ મહોત્સવનું ભાવભર્યું આમંત્રણ દેશ વિદેશના તમામ ભાવિક જનતા માટે છે. તેમાં લાખો ભક્તો આવીને આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકશે. આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી તો હરિભક્તો આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તે તમામ ખંડોમાંથી, વિવિધ દેશોમાંથી હરિભક્તો અહીં આવી રહ્યા છે. તે ઉપરાંત આ બધા શહેરો, આ બધા દેશોના હેડ ઓફ સ્ટેટ્સ પણ આ મહોત્સવની અંદર આવવાના છે અને આનો લાભ પ્રાપ્ત કરવાના છે. આ મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે અને દરેક દિવસ અલગ અલગ કાર્યક્રમો છે કે જે વિવિધ વિષયો પર આપણને વધારે પ્રકાશ પાડશે, આપણા સંસ્કારો દ્રઢાવશે. જેની અંદર વિમેન એમ્પાવરમેન્ટની અંદર મહિલા દિનની પણ ઉજવણી છે. અલગ અલગ સંસ્કારો, પ્રમુખ સ્વામી મહારાજના અલગ અલગ ગુણો, તેને એક દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે અને 30 દિવસ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ડ્રામા, ડાન્સીસ, વિડીયો શોઝ, પ્રેરક વક્તવ્યો, તે દ્વારા આપણને સૌને સંસ્કાર ઘડતરનું, મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનું બળ તે પ્રાપ્ત થતું રહેશે. તો શતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ નગર નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખ મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર લાખો લોકો ઉમટશે. તેની તૈયારી રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખ સ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે. ત્યારે આગામી 14 ડિસેમ્બરે સાંજે મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ મહોત્સવ 30 દિવસ સુધી યોજાશે. આગામી 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી BPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાશે. 600 એકરમાં બનેલા નગરની અનેક વિશેષતાઓ જોવા મળી રહી છે. આ મહોત્સવ સ્થળ 250 કરતા વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવન ઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે. 14 ડિસેમ્બરે સાંજે 5 થી 7.5 કલાક દરમિયાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિરાટ જન્મેદિની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદ્ઘાટન થશે. નારી ઉત્કર્ષ મંડપમાં રોજ બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી મહિલા કાર્યક્રમોનો અદ્ભુત પ્રસ્તુતિ કાર્યક્રમ યોજાશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો પણ મંચ પરથી વિદ્વતાસભર સંબોધનોનો લાભ આપશે. નારાયણ સભાગૃહમાં રોજ સાંજે 5 વાગ્યાથી 7:30 દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભા કાર્યક્રમો થશે. 15 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહથી લઈને દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે. 18 અને 19 ડિસેમ્બરે મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સની સાથે વિશિષ્ટ મહાનુભાવ લાભ આપશે. 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે. 21 અને 22 રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન યોજાશે, જેમાં શ્રીમદ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિતિમાં વિવિધ મઠ સંપ્રદાય અખાડાઓના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણના પ્રતિનિધિ સ્વરૂપ સેંકડો સંતો ઉપસ્થિત રહેશે. સંતોનો મહિમાનું ગાન પણ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્યની છણાવટ કરતું વિદ્વત સંમેલન થશે. 31 ડિસેમ્બરે ભારતીય સંસ્કૃત યુનિવર્સિટીના
ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્વજ્ઞાન સમારોહ યોજાશે, જેમાં પ્રકાંડના વિદ્વાનો દાર્શનિક સંવાદો કરશે. 3 અને 4 જાન્યુઆરીએ બાળ યુવા સંમેલનો યોજાશે, જેમાં દેશ વિદેશના બાળકો યુવાનોની રોમાંચક રજૂઆતો થશે. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો યોજાશે. 6 થી લઈને 11 જાન્યુઆરી સુધી નોર્થ અમેરિકા દિન એટલે કે યુકે યુરોપ દિન, આરબ દેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલિયા દિન વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે. જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ અહીંયા કરવામાં આવશે. 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહુતિ સમારોહ, ત્યારે લાખોની જન્મેદની વચ્ચે આ કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી, અમિતભાઈ શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશ મંત્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જ પ્રવેશ મળશે. રોજ રાત્રે 10 વાગે મહોત્સવ સ્થળ બંધ થશે. ભગવાન સૌનું ભલું કરે એ વાક્ય આપણે સાંભળીએ એટલે મહાન વ્યક્તિત્વ જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ આપણી આંખો સામે આવે. આજ પ્રમુખ સ્વામી શતાબ્દી જે મહોત્સવ ઉજવાયો છે તેના વિશે વાત કરવા માટે સ્વામીજી આપણી સાથે છે. સ્વામીજી, કઈ રીતનો ઉત્સવ મનાવવામાં આવશે? મુખ્ય ગેટથી લઈને જે બાળનગરી સુધી શું શું વિવિધતા હશે, શું પ્રેરણા આપતા જે અંદર સંદેશ આવશે? પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ઉત્સવની અંદર મુખ્ય રૂપે તો ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લગભગ 600 એકરમાં આખો આ મહોત્સવ ઉજવવાનો છે, જેની અંદર ઘણા બધા આકર્ષણો છે. પરંતુ મુખ્ય રૂપે તો આ ઉત્સવ શા માટે છે? પ્રમુખ સ્વામી મહારાજની અંદર જે ગુણો હતા, જે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ, તો પ્રેમ, સંવાદિતા, સમરસતા, સામંજસ્ય અને સૌહાર્દ ભાવ જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવા જે આધ્યાત્મિક ઉચ્ચ કોટીના ગુણો હતા, એ ગુણોને અહીં વિવિધ માધ્યમો દ્વારા આપણને દર્શન કરવામાં આવશે. અને જે કોઈ દર્શનાર્થી અહીંયા આવશે એ આવા બધા જે પ્રાચીન જે વૈશ્વિક મૂલ્ય છે એ પોતાના જીવનમાં આત્મસાત કરશે તો એક સારો નાગરિક બનશે, એ સારા સમાજ સેવક બનશે અને રાષ્ટ્ર પ્રેમથી પણ ઓતપ્રોત થશે. તો અહીંયા ઘણા બધા વિવિધ પ્રદર્શન ખંડો પણ છે. જ્યારે તમે ગેટથી પ્રવેશ કરો ત્યારે સામે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની લગભગ 45 ફૂટ ઊંચી એક વિશાળ પ્રતિમા છે. અને એની આજુબાજુ પ્રમુખ સ્વામી મહારાજે 24 કલાક આ વિશ્વ માટે, દેશ માટે, સમાજ માટે એમણે જે કાર્ય કર્યું છે એ કાર્યની રૂપરેખા આ વર્તુળમાં આપણને જોવા મળશે. અને પછી એક ગ્લો ગાર્ડન અહીં બનાવવામાં આવ્યું છે, જેમાં લગભગ 5 થી 6 હજાર એવા પાંદડાઓ છે જે મેટલથી બનેલા છે અને સાથે સાથે રાત્રે ઝગમગી ઉઠશે અને એક વિશ્વ પ્રેમનો સંદેશ આપશે. ભગવાનમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, આ પ્રકારે જીવનમાં આપણે શ્રદ્ધા કેવી રીતે પ્રગટ કરી શકીએ એનું બહુ જ સારી રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્વામીજી, વાત કરીએ તો બહુ મોટી આ નગરી છે, 600 એકરમાં ફેલાયેલી નગરી છે. કેટલા સમય પહેલાંથી આ કામ ચાલુ છે અને કોનો આનો સંઘાત હશે? કેટલા હરિભક્તો અને કેટલા સ્વયંસેવકો આમાં જોડાયેલા હશે? લગભગ 4 વર્ષ પૂર્વે જ એનું પૂર્વ આયોજન થયું હતું અને ત્યાર પછી કોરોના કાળમાં તો બહુ કાર્ય થયું નથી, પરંતુ છેલ્લા 1 વર્ષની અંદર તો આ કાર્ય બહુ જ દ્રુત ગતિથી આગળ વધ્યું છે. લગભગ 80,000 સ્વયંસેવકોએ આ જે ઉત્સવ છે એને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. ભગવાનની કૃપા અને પુરુષ પ્રયત્ન એનાથી આ કાર્ય સિદ્ધ થયું છે. અને આટલા બધા સ્વયંસેવકો છે, એની અંદર ઘણી મોટી ડિગ્રીધારી યુવકો છે, યુવતીઓ છે, બાળકો, બાલિકાઓ બધા મળીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ભારતભરમાંથી ને અનેક રાજ્યથી, અલગ અલગ દેશોથી જે આવવાના છે, હરિભક્તો આવવાના છે, ક્યાંથી આવશે અને કઈ રીતની વ્યવસ્થા છે? આ ઉત્સવની અંદર લાખો હરિભક્તો આવશે, જેની અંદર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુકે, યુરોપના દેશોમાંથી પણ ઘણા બધા હરિભક્તો આવે છે અને ઘણા બધા હરિભક્તો આવવાનું ચાલુ પણ થઈ ગયું છે. અને આપણને બધાને ખબર છે
કે 14મી તારીખે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આનું ઉદ્ઘાટન કરશે, તો એ નિમિત્તે ઘણા બધા હરિભક્તો દૂર દૂરથી આવશે અને ઘણા બધા મહાનુભાવો પણ આ ઉત્સવમાં પધારશે. વાત કરવામાં આવે તો જે આમાં ઉચ્ચ ડિગ્રી ધારક ધરાવતા લોકો બી અહીંયા સ્વયંસેવક તરીકે આપેલા છે. આ જગ્યા 600 એકરમાં સમાયેલી છે, આખી નગરી બનાવેલી છે. અંદર પ્રવેશતા જ એક શાંતિ અનુભૂતિ થાય છે. તો શું શું સંદેશા હશે તમારા લોકો માટે, સેવકો માટે? મુખ્યત્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી જે સંદેશ છે, શાંતિ અને સમરસતા, સૌહાર્દ ભાવ. અહીંયા ઘણા બધા પ્રદર્શન ખંડોમાં એક પ્રદર્શન ખંડ એવું છે કે જેની અંદર મેરા ભારત અપના ભારત, જેની અંદર આપણને આ પ્રેરણા આપે છે કે આપણી રાષ્ટ્ર પ્રત્યે શું કર્તવ્ય છે, શું ફરજ છે, કેવી રીતે આપણે રાષ્ટ્રના ઉત્થાનમાં આપણું યોગદાન આપી શકીએ. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજ સેવાના કાર્યો કર્યા છે એનાથી આપણને પણ પ્રેરણા મળશે કે કેવી રીતે આપણે પણ એક સમાજના અભિન્ન અંગ હોવાને કારણે આપણે પણ સમાજ પ્રત્યે કંઈક કર્તવ્ય છે, તો એ કર્તવ્યનું સારી રીતે કેવી રીતે નિર્વહન કરી શકીએ એની પણ અહીંયા પ્રેરણા પ્રાપ્ત થશે. કરવામાં આવે તો અનેક જગ્યાએ બીપીએસના મંદિરો આવેલા છે. પ્રમુખ સ્વામી અનેક જગ્યાએ મંદિરો બનાવેલા છે. તો કયા કયા સંતો, મુખ્ય મહાનુભાવો અહીંયા પધારે એવી શક્યતા છે? મહાનુભાવોમાં તો માનનીય પ્રધાનમંત્રી શ્રી તો આવશે, સાથે સાથે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ આવશે, અવધેશાનંદજી, પરમાત્માનંદજી, અવિચલદાસજી વગેરે ઘણા બધા સંતો મહાત્મા પણ આ ઉત્સવની અંદર સહભાગી બનશે. છેલ્લો પ્રશ્ન સ્વામીજી, હરિભક્તોને તમારા તરફથી એક સંદેશ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે સંદેશ આપ્યો છે કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ, સૌ એકબીજાનો મહિમા સમજે, એકબીજા પ્રત્યે આદર પ્રકટ કરે, સૌ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ભેદભાવ વગર એકબીજાનો મહિમા સમજે, એ જ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ હતો. આ હતા સ્વામીજી. તેમને વિગતવાર જણાવ્યું કઈ રીતના જે આયોજન કરવામાં આવ્યું છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહેન્દ્રસિંહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થશે અને આવનાર દિવસમાં લાખો હરિભક્તો આ દર્શન કરવા આવશે. ત્યારે દર્શક મિત્રો, હવે જોઈએ કે કેવું છે પ્રમુખ નગર. અહીંયાની વિશેષતા ખૂબ જ અલૌકિક થયેલી જોવા મળી રહી છે, જ્યાં મોટા મોટા પડદા ઊભા કરવામાં આવ્યા છે અને આપણે જણાવી દઈએ કે આ પ્રમુખ નગરની ખાસિયત શું છે. અનેક શિક્ષિત હરિભક્તો સેવામાં કાર્યરત જોવા મળ્યા હતા. ગ્લો ગાર્ડન એટલે કે મંત્રમુગ્ધ કરતો એક જ્યોતિ ઉદ્યાન હતો અહીંયાનો. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ ઉપદેશો જોવા મળી રહ્યા છે. 10 એકર વિસ્તારની અંદર આ ગ્લો ગાર્ડન ફેલાયેલો છે, જેમાં નગરમાં પ્રવેશતા જ 7 પ્રવેશ દ્વાર આપને જોવા મળશે. મુખ્ય પ્રવેશ દ્વાર પર 380 ફૂટ પહોળો સંત દ્વાર પણ આપ નિહાળી શકશો. સંત દ્વારથી પ્રવેશ કરતા 45 ફૂટ ઊંચી પ્રતિમા પણ જોઈ શકાશે. 5 વિશાળકાય ડોબા સંસ્કૃતિ ઉદ્યાન પણ ઉપલબ્ધ છે. બાળકો માટે એક ખાસ નગરી છે, એટલે કે બાળ નગરી અહીંયા છે. 2 કલા મંચોમાં 150થી વધુ બાળકો પોતાનું ટેલેન્ટ લોકોને દર્શાવી શકશે. આ સાથે જ આ પ્રમુખ નગરની અંદર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ છે. અને આપને સૌથી મહત્વની બાબત એ જણાવી દે કે પ્રમુખ સ્વામીના પ્રેરણા આપતા અનેક પ્રસંગો પણ નિહાળી શકાશે. સ્વયંસેવકો માટે 2 ભોજનશાળા, 2 હોસ્પિટલો પણ છે. ત્યારે સ્વયંસેવકો શું જણાવી રહ્યા છે આ પ્રમુખ નગર વિશે, આવો સાંભળીએ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે, જેનું 14મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તથા ગુરુ હરિ મહન સ્વામી મહારાજના કરકમળો દ્વારા આ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ શતાબ્દી મહોત્સવમાં આવનારી લાખોની સંખ્યામાં ભાવિક જનતાઓને ઘણા બધા આકર્ષણો, વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા જીવન ઘડતરના મૂલ્યો, જીવન ઘડતરના પાઠ તે શીખવવામાં આવશે. તો જ્યારે પણ કોઈ ભાવિક આ નગરની અંદર પ્રવેશ કરે છે, ત્યારે સૌ પ્રથમ તેમને આખી આપણી ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના તમામ સર્વ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે એક વિશાળ સંત દ્વારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાંથી પસાર થતાં જ આપણને સૌ કોઈને આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય તેવી અનુભૂતિ થશે. અંદર પ્રવેશ કરતાં જ 35 ફૂટ ઊંચી એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા, સ્વર્ણિમ પ્રતિકાનું આપણને દર્શન થશે, જેની દર્શન કરીને આપણે સૌ કોઈ ધન્યતા પ્રાપ્ત કરી શકીશું. ત્યારબાદ વિશ્વનું નજરાણું, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં લાર્જેસ્ટ હિન્દુ કોમ્પ્રિહેન્સિવ ટેમ્પલનું ખિતાબ પ્રાપ્ત થયેલું છે, તેવા દિલ્હી અક્ષરધામની એક 2 નમૂન પ્રતિકૃતિ આપણને અહીં જોવા મળશે, જેની અંદર અનેક ભગવાન, દેવી દેવતાઓ, ગણપતિ
ભગવાન સ્વામિનારાયણના આપણને દર્શન પ્રાપ્ત થશે અને એક મંદિર સમા નજરાણા સમા જગ્યાએ આપણે દર્શન કરી પોતાની ભક્તિ અર્ઘ્ય અર્પણ કરી શકીશું. તે બાદ વિશાળ 17 એકરની ભૂમિમાં આપણને એક વિશિષ્ટ બાળનગરીનું દર્શન કરવા મળશે કે જેની અંદર આવનારા તમામ બાળકો તે પોતે મૂલ્યવાન બની શકે, સંસ્કારિતા પ્રાપ્ત કરી શકે તેવા વિવિધ પ્રદર્શનો, વિડીયો શોઝ, ડાન્સીસ, લાઈવ પરફોર્મન્સીસ દ્વારા આપણને તેનું મહત્ત્વ સમજાવવામાં આવશે, સંસ્કાર આપવામાં આવશે. તે ઉપરાંત મહોત્સવ પૂર્ણ પુરુષ કા, જેમ ઘણા બધા લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂર્ણ પુરુષ કહીને બિરદાવ્યા છે તેવા પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા આપણને એક લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા જોવા મળશે, જેની અંદર વિવિધ વિડીયો શોઝ, લાઈવ પરફોર્મન્સીસ અને રાતનો જે મહોત્સવ છે તે આખો દીપી ઉઠશે. અને જેમ રાત એ સુહામણી હોય છે, આપણને મનગમતી હોય છે, તેવી રીતે 10 એકરની વિશાળ ભૂમિમાં ગ્લો ગાર્ડન, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન તે આ નગરનું વિશેષ આકર્ષણ બની રહેશે કે જે દુનિયાનું સર્વપ્રથમ થીમેટિક ગ્લો ગાર્ડન છે, જે આપણને વિવિધ વિષયો દ્વારા ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિના મૂલ્યો દ્રઢાવતા રહેશે. તે ઉપરાંત 6 પ્રદર્શન ખંડો જે અલગ અલગ માધ્યમો દ્વારા આપણી અંદર સંસ્કાર, પારિવારિક એકતા, આઝાદી કા અમૃત મહોત્સવથી લઈને રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીયતા તે આપણા જીવમાં દ્રઢાવશે તેવા અનેક આકર્ષણો આપણના મહોત્સવમાંથી પ્રાપ્ત થનાર છે. આ વિશાળ નગર, પ્રમુખ સ્વામી મહારાજ નગર તે 600 એકરની વિશાળ ભૂમિમાં ફેલાયેલું છે અને જેને તૈયાર કરવામાં પાયારૂપ બન્યા છે 80,000 સ્વયંસેવકો અને હજારો સંતો. તે સર્વે નિસ્વાર્થ ભાવે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે છેલ્લા વર્ષથી મહેનત કરી રહ્યા છે, પોતાની સેવા ભક્તિ તેઓ અર્પણ કરી રહ્યા છે. આ મહોત્સવ સ્થળમાં પ્રવેશવા માટે ટોટલ 7 પ્રવેશદ્વારો તે બનાવવામાં આવ્યા છે કે જેમાંથી દરેક હરિભક્ત, દરેક ભાવિક જનતા આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે છે. આ મહોત્સવનું ભાવભર્યું આમંત્રણ દેશ વિદેશના તમામ ભાવિક જનતા માટે છે. તેમાં લાખો ભક્તો આવીને આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકશે. આખા ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી તો હરિભક્તો આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તે તમામ ખંડોમાંથી, વિવિધ દેશોમાંથી હરિભક્તો અહીં આવી રહ્યા છે. તે ઉપરાંત આ બધા શહેરો, આ બધા દેશોના હેડ ઓફ સ્ટેટ્સ પણ આ મહોત્સવની અંદર આવવાના છે અને આનો લાભ પ્રાપ્ત કરવાના છે. આ મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે અને દરેક દિવસ અલગ અલગ કાર્યક્રમો છે કે જે વિવિધ વિષયો પર આપણને વધારે પ્રકાશ પાડશે, આપણા સંસ્કારો દ્રઢાવશે. જેની અંદર વિમેન એમ્પાવરમેન્ટની અંદર મહિલા દિનની પણ ઉજવણી છે. અલગ અલગ સંસ્કારો, પ્રમુખ સ્વામી મહારાજના અલગ અલગ ગુણો તેને એક દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે અને 30 દિવસ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ડ્રામા, ડાન્સીસ, વિડીયો શોઝ, પ્રેરક વક્તવ્યો. તો આ શતાબ્દી મહોત્સવ એકંદરે એવું કહી શકાય છે કે ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન તરીકે પણ ઓળખ પામી શકે તેમ છે. ઇતિહાસમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે અને અહીંયા જે રીતે ઉજવણી આવનારા સમયમાં થવાની છે તેને લઈને ઘણી બધી આતુરતા ન માત્ર ગુજરાતવાસીઓને છે પરંતુ દેશ વિદેશના અનેક લોકોને પણ છે. રજા આપશો, આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.